ડભોઈમાં પાડેલા કૂતરાએ બચકું ભરતા તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો। સરકાર દ્વારા તાજેતરમાં જ કૂતરાઓને લઈ આક્રમક રૂખ અખ્તિયાર કરેલ છે અને કૂતરાઓની કામગીરી સોંપવામાં આવી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા કૂતરા પકડવા બહારથી ટીમ બોલાવી પકડવાની કામગીરી કરવામાં આવી હતી। ડભોઈના મધ્ય હીરાભાગોળ ખાતે રહેતા મોહમ્મદ મિઝાન તનવીર મંસૂરી ઉંમર વર્ષ 7 વર્ષ હીરાભાગોળ બહાર રહેતા રાણા બંધુનો પાડેલા કૂતરાએ પગની આંગળીમાં બચકું ભરી લેતા ઇન્જેક્શન અને સર્જરી માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। કહે છે કૂતરાએ બાળકની આંગળી પર જોરથી બચકું ભરતા આંગળી પર ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર જોવા મળે છે અને જે સ્થળ પર કૂતરાએ બચકું ભર્યું છે તેની બિલકુલ નજીક બાલવાડી પણ આવેલી છે અને ઘણા બધા નાના બાળકો ત્યાં ભણવા જાય છે। ડભોઈ નગરપાલિકા કૂતરા માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે। ડભોઈમાં હાલ કૂતરાઓનો આતંક જોવા મળે છે। નગરમાં છેલ્લા કેટલાય સમયથી કૂતરા કરડવાના બનાવોમાં આશ્ચર્યજનક વધારો જોવા મળે છે। હવે જોવું રહ્યું કે નગરપાલિકા કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। લોકમુખે એમ પણ વાત ચર્ચાઈ રહી છે કે જો આવનારા સમયમાં ડભોઈ નગરપાલિકા કૂતરાના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર વિરોધ કરીશું। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબ્બીર મંસૂર।